ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના એક અમારા નવા બ્લોગમાં। તો જો સવારના વાગ્યા છે 8, હું આવી હતી ઉપર કપડાં લેવા ધોવાના ને એમાં બધા, અને હવે નીચે જાય કામ કરી નાખી પછી મળીએ। તો જો આજે બપોરે રસોઈમાં બનાવી છે વઘારેલી રોટલી છાશવાળી, અને યામી બેન જો સવારે ઉઠીને ત્યાંની ચિપ્સ કરતી હતી। યામી 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 લે 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 ક્યાં ગઈ હું ખાસ મને આપીશ ચિપ, મને આપીશ? તારી એક આંખ દેખાય છે હો, એક આંખ દેખાય। વઘારેલી રોટલી થઈ ગઈ, છાશ બેસી ગયા જમવા। આ બેનને તો ચિપ્સ જ ખાવાની છે। લે ગાંડી નહીં નહીં કરવું હે ને? નથી કરવું કા? સવારે તો આટલું કરવાનું હોય। હા છોકરી અત્યારે હંતાણી હમણાં ચૂપાચૂપ સાટું એટલું વેન કર્યું, ચૂપાચૂપ ખાવું અને છેલ્લે આવી કંઈક સ્ટીક ગોઈતી જો ખાવા હાટું। મેગી હે ભાઈ તને હે? હજી આપું ને મમ્મીને કે આપો। હે હું ઘર જાવ, તું દી ઘર જાવ, હું ઘર જાવ। મેગી જેવી લાગે છે ને એવી જ લાગે, બહુ મસ્ત। અરે આ મેગી જોઈ મેગીની કંપની ટિફિનની તૈયારી। ટિફિનમાં તો મારું ફેવરિટ છે જો કારેલા। કોઈ નો ભાવે કા? તમને ભાવે? મને બહુ ભાવે। આપણા ઘરમાં બધાને ભાવે કારેલા। ઝીણી તો કાચા ખાતી કા? બાફેલા એમને ખાઈ જતી ઝીણી। હું તો એમ સમજી કે એમને કાચા ના આવા બાફેલા હોય ને એવા ખાઈ જતી। હા ના મેગી માની છે। હે શેકેલી હે? આમાં છે ને ચાઇનીઝ નો મસાલો શેકીને નાખ્યો ને એવું લાગ્યું। મન દે ને બેટા યામી, મન દે ને, મન ખાવા દે। ઈ ખાલી હે જો, એમાં કાંઈ નથી જો, ખાલી હે। મન દે ને ખાવા। પૂરું થઈ ગયું? વાહ અરે વાહ। ઢોરાઈ હું બનાવસ? એમ નો કરાય, ઢોરાય ખાવા મેં લાય। એ ઘઉં જોવે છે તમે હમણાં, નકરા ઘઉં જોવો ને એટલે જો એવું જ કરે જો ને મમ્માએ આપું આની ફોન જોવાની રીત જોવો કઈ રીતે જોઈ। યામાં શું કરસ? હે શું કરસ? હે વિડીયો કરસ? હે જો જમવાનું બની ગયું, ભરેલા કારેલા, બટેકા, રોટલી, છાશ, અને બેને ચાલુ કરી દીધું। જો જેને ભૂખ લાગી છે કા? ભૂખ લાગી હે? શું ખાસ હે? નામી શું ખાય છે? કારેલું કારેલું હે
કાલેલું હે હે કોણ ખાય છે કાલેલું? બા ખાય છે. તું શું ખાસ? બટેકું હે. તો જો જમીને ફ્રી થઈ ગયા ને ઉપર સુવા માટે આવી ગયા. આજે કાલની જેમ જ યામી બેન સુતા નહોતા. હે ચૂપા ખાધી હતી એટલે કાંઈ નક્કી ન કહેવાય. આજે લગભગ તો બેન વહેલા જ સુઈ જાશે એટલે હવે એને હુવડાવી દઈ હુઈ જાય તો આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરી. આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.